પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। યશાયા 53માં પ્રભુ ઈસુ વિશે એવું લખવામાં આવેલું છે, ખચિત તેમણે આપણા દુઃખો વેઠ્યા છે, પ્રભુએ આપણા દુઃખો લઈ લીધેલા છે। હવે આનો અર્થ એવો થયો કે જો પ્રભુએ આપણા દુઃખ લઈ લીધેલા છે તો આપણે દુઃખ હોવા જ ના જોઈએ, આપણે કોઈ દુઃખ પડવા જ ના જોઈએ। પરંતુ પાઉલ પ્રેરિતના જીવનમાં જુઓ એમને કેટલા બધા દુઃખ પડ્યા, પિત્તરના જીવનમાં જુઓ કેટલા બધા દુઃખ પડ્યા, સ્ટેફનના જીવનમાં જુઓ કેટલા બધા દુઃખ પડ્યા। તો પ્રભુ આપણા દુઃખ લઈ લીધેલા છે તો આપણે દુઃખ શાના હોવા જોઈએ, શું કામ આપણે દુઃખ આવવા જોઈએ, ખરેખર આ વચન શું કહેવા માગે છે એને જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 23 ઓક્ટોબર 2025 સાલ, રોજ વોટ્સએપ પર 10 સવાલ પૂછવામાં આવે છે, તમે આમાં ભાગ લઈ શકો છો। અને આજનો પહેલો જે સવાલ છે એ છે, શું કર એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ માપશે। બાઇબલમાં શબ્દ છે પામશે, પણ મેં સેજ પલટી નાખ્યો માપશે, અને એનો જવાબ છે ખબર નહીં। પરંતુ પામશેનો અર્થ એવો થાય કે પ્રભુ ઉપર વિશ્વાસ કરો, એટલે બાઇબલમાં એવું લખ્યું કે પ્રભુ ઉપર વિશ્વાસ કર તો તું અને તારા ઘરના સર્વ માણસો તારણ પામશે। ઘણા લોકો છે ને આનો ખોટો મતલબ લઈને બેસી ગયા, તું વિશ્વાસ કર એટલે તું અને તારા ઘરના તારણ પામશે। એટલે ઘણા લોકો કહું છું હું વિશ્વાસ કરું છું ને એટલે મારા ઘરના સ્વર્ગમાં જ આવવાના, એટલે એવું નથી। તું વિશ્વાસ કરે તારા ઘરના તારણ ના પામે, તારણ બધાનું વ્યક્તિગત છે। તો પછી બાઇબલમાં કેમ આવું લખેલું છે કે તું વિશ્વાસ કર એટલે તું તો તારા ઘરના તારણ પામશે? એનો ખરો અર્થ એવો છે કે હું વિશ્વાસ કરું, બરાબર, હું પ્રભુની પાસે ચાલતો થઈ ગયો તો મને કોની ફિકર થાય? મારી પત્નીની ફિકર ના થાય, મારા બાળકોની ફિકર ના થાય, મારા મા બાપની ફિકર ના થાય, મારા ભાઈઓ બહેનોની ફિકર ના થાય। એટલે હું શું કરું? એ લોકોને શું અર્થ આપું? એ લોકોને કહું જો હું વિશ્વાસમાં તમે પણ આવો, આ દેવો આમ છે તેમ છે, હું એ લોકો માટે પ્રાર્થના કરું, હું એ લોકો માટે ઉપવાસ કરું, અને આ બધું કરું તો ઈશ્વર બદલો તો આપે ને, તો ઈશ્વર લોકોનું પણ જીવન બદલે ને, હા ત્યાં લોકો વિશ્વાસમાં બચી જાય। એટલે કહેવાનો મતલબ એમ છે કે તું વિશ્વાસ કરે તું ને તારા ઘરના તારણ પામશે। એમાં તું વિશ્વાસ કર તો વિશ્વાસ કરે છે તું આજ્ઞા પાલન કરીશ, તારા જીવનમાં આશીર્વાદ આવશે, તારા સગાઓ જોશે, તારા ઘરના લોકો જોશે, તું લોકોના માટે પ્રાર્થના કરીશ, તું ઈશ્વરનું વચન એ લોકોને સમજાવીશ તો લોકો પણ પ્રભુમાં આવશે ને બધા બચી હશે। પણ ઘરમાં એક વિશ્વાસી ના હોય તો કોણ બચે? કોને શીખવાડે? તો પ્રભુ આ કહેવા માગે છે। બીજો સવાલ છે, બિથુનિયા કોણે જવા ના દીધા? અને એનો જવાબ છે ઈસુના આત્માએ। હવે શિષ્યો બધા લોકો છે ને એ સુવાર્તા પ્રગટ કરવા માટે જતા હતા, અને બિથુનિયા નામનું કોઈ નગર હતું ત્યાં લોકો જવા માગતા હતા, પણ બોલો પવિત્ર આત્માએ ના જવા દે, નહીં જવાનું ત્યાં ગાડી ના જવા દીધા એટલે આઈને આમ કંઈ થોડો રસ્તો રોકીને ઊભા થઈ જાય, પણ પરિસ્થિતિ એવી ઊભી કરી દીધી હશે ને જઈ જ ના શક્યા। પણ આપણને એવું લાગે ઘણી વખત છે ને માણસો શું કરે, જે સુવાર્તા પ્રગટ કરનારા છે એ લોકોની વાત કરું, જે વિશ્વાસી છે એવા લોકોની વાત કરું છું, આ સારું કામ કરવા ગયેલો ને રૂકાવટ કેમ આવી, અડચણ કેમ આવી? ના આ પ્રભુનું કામ નહીં હોય, આ શેતાને મારો રસ્તો રોકી નાખ્યો ના। દરેક વખતે એવું નથી હોતું, ઘણી વખત તમારું જવું હિતાવહ ના હોય ને તો ઈશ્વર પોતે તમને રોકી દે, એવું થાય। એકવાર મારે એવું જ થયું, મારે એક જગ્યા પર જવાનું હતું, એક શહેરની અંદર જવાનું હતું, લોકોનો ફોન આવી ગયો, ના ભાઈ આ જગ્યા પર ના આવશે, આ આખો મારો પ્લાન આમથી તેમ થઈ ગયો, ચલો વાંધો નહીં। એટલે હું અંકલેશ્વર જાઉં છું, ત્યાં એ લોકોને મેં ફોન કર્યો, ચલો હું આવું છું, તો કહે છે આજે અમે પણ બહાર છે, અમારે આ જગ્યાએ જવાનું છે, ના આવશો? આ જગ્યા પણ નહીં જવાનું, મેં આપી ગયું, છોડો તારે નથી જવું। એટલે મને એવું થયું કે બે જગ્યા પર ના કેમ થઈ ગઈ, અને પછી શું થયું કે એના 2-3 કલાક પછી મારી પર એક ફોન આવ્યો, અને એક જણ દારૂના વ્યસનમાં હતો, અને એને બસ એવું થયું કે બસ સ્ટેનલીભાઈ પાસે જાઓ, ત્યાં પ્રાર્થના કરો, મારું વ્યસન છૂટી જશે, મારું વ્યસન છૂટી જશે। અને બોલો એ મારી પાસે આવી ગયો, મને ફોન કર્યો કે આવું, મેં ગાઈ જાઉં, એ આવ્યા ને એમના માટે પ્રાર્થના કરી, ત્યારથી લઈને આજની ઘડી સુધી એમણે દારૂ નથી પીધો। હવે વિચાર કરો એ દિવસે બે જગ્યા પર ના થયો હોત, હું ત્યાં જતો રહ્યો હતો તો આ ભાઈને મારે શું કહેવું પડત? ના, અને એમનો એ દિવસે મૂળ તો આવવાનો, તો બની શકે આ સુધી ના આવતા ને હજુ દારૂ પીતા હોત। એટલે છે ને દરેક જગ્યાએ એવું નથી કે ઈશ્વર રસ્તો રોકે, પણ ઈશ્વરની કોઈક મરજી પણ હોય છે, આ આપણે સમજવાની જરૂર છે। પછીનો સવાલ છે, અમે પણ તમારા જે પ્રકૃતિના માણસ છીએ એવું કોણે કહ્યું? અને એનો જવાબ છે બારનાબાસ તથા પાઉલ। શું થયેલું કે આ લોકોના દ્વારા ચમત્કાર થયો ને તો લોકો તો ગાંડાની જેમ એમને દેવ માનીને એમને બલિદાન આપવાના માટે લાગી પડ્યા, બલિદાન ચલાવો, બલિદાન ચલાવો। આ ઈશ્વર થોડા છે? અને જે ઈશ્વરને યોગ્ય છે ને એ આપણા માટે યોગ્ય નથી। મતલબ કેમ? જે માન ઈશ્વરને મળવું જોઈએ એ આપણે ના મળવું જોઈએ। એટલે પાઉલ ને બારનાબાસ તો કપડાં ફાળે છે, દુઃખી થાય છે, ના ભાઈ અમને આટલું બધું માન નહીં આપો,
માન ઈશ્વરને આપો. અને પછી શું કહે છે, અમે બી તમારા જેવી પ્રકૃતિના માણસ છે, તમારા જેવા સ્વભાવના માણસ છે. આગળ બીજો સવાલ એ છે કે પાઉલ પ્રેરિત, બારનાબાસ જો આપણા જેવા છે તો એ લોકોના જેવા ચમત્કાર આપણે બી કરી શકીએ ને. એલિયા માટે શું લખેલું? આપણા જેવા સ્વભાવમાં હતા. પણ શું કહે છે, જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ નહીં પડે. બોલો, વરસાદ ના પડે તો કહું છું આપણા જેવા હતા સ્વભાવમાં, તો પછી આપણે બી એ પ્રમાણે કરી શકીએ ને. આજે ખબર છે વિશ્વાસીઓ શું કહે, બે તો યાર મૂસા હતા ને એટલે થયું, અલા એ તો દાનિયેલ હતા ને એટલે થયું, એ તો એલિયા હતા ને એટલે થયું. ના, એ બધા આપણા જેવા જ માણસો હતા, આપણી જ પ્રકૃતિના હતા. તમે પણ એમના જેવો વિશ્વાસ કરો, એમની જેમ આજ્ઞા પાલન કરો તો ઈશ્વર તમારો પણ ઉપયોગ એટલો જ કરી શકે છે. પછીનો સવાલ છે, દેવનો મનગમતો એક માણસ એટલે કોણ? અને એનો જવાબ છે દાઉદ. દાઉદ ઈશ્વરનો મનગમતો માણસ હતો. જો તમે ઈશ્વરના મનગમતા હો ને એનાથી કોઈ વાંધો નથી, સારું છે. આજે દુનિયામાં ઘણા બધા લોકોને ઘણા બધા મનગમતા હોય. જો કોઈ જુવાન છોકરાને કોઈ જુવાન છોકરી ગમી ગઈ, એની સાથે લગ્ન કરવા માગે છે, પણ એની એક બે કમી ઘટી છે, એટલે કે છોકરીમાં 2-3 કુટેવો છે. આ છોકરાને ખબર છે, એને ખબર છે કે જો આ કુટેવો મારા ઘરમાં દેખાડશે તો કોઈ લગ્ન નહીં કરાવે. તો આ એને શું કરે છે, એક કુટેવો સંતાડી દે છે. ખાવાનું બનાવતા આવડે, કપડાં ધોતા આવડે, બધું હાથ કરી રાખે, બધું સારું છે એમ જ દેખાડે, કુટેવો સંતાડી દે. એટલે જ્યારે કોઈનો મનગમતું વ્યક્તિ હોય ને તો શું કરે છે, એનો ઢાંક પીછોડો કરી નાખે. આપણા પ્રભુ એવા નથી. દાઉદ એમના મનગમતા હતા, પણ દાઉદે જ્યારે બાદશેબા સાથે વ્યભિચાર કર્યો, એના પતિને લડાઈમાં મારી નાખાયો. પ્રભુએ બાઇબલમાં લખ્યું, ભલે મારો મનગમતો માણસ છે, ભૂલ થઈને લખો, છાવરવાનો નહીં. જો તમે ઈશ્વરના મનગમતા હોય ને પણ ઈશ્વર તમને છાવરે નહીં. એ છેક સુધી બની રહેવાનું ઈશ્વરમાં, અને છેક સુધી એમના મનગમતા જ રહેવાનું. પછીનો સવાલ છે, પ્રભુના કેવા માર્ગને માકા કરવાનું જાદુગર કરે છે? હવે પેલો અલીમાસ જાદુગર હતો, અને ત્યાંનો જે હાકેમ હતો ને એ પાઉલને લોકોને બોલા, જાઓ ને લા, મને બી સ્વરતા પ્રગટ કરો, મારે બી ઈશ્વર સંબંધી સાંભળું છું. હવે પેલો જાદુગર હતો. હવે જાદુગર એટલે દુષ્ટાત્માથી કામ કરનાર વ્યક્તિ, શેતાનથી કામ કરનાર વ્યક્તિ. એમ થયું આ લોકો આવીને મારું કામ બગાડશે, હું જાદુગર છું, મને તો હાંકી કાઢશે, મારી રોજીરોટી બંધ થઈ જશે. એટલે હાકેમને એણે વિશ્વાસ કરતો અટકાવવા માટે પાઉલની સામે પડ્યો. એટલે પાઉલ કહે છે કે દેવના પાદરા મારને કહે છે, માકોવાળા તો ચૂપ, તું કહે છે કે બંધ નહીં કરે કે છે. એટલે છે ને ઘણા લોકો ઈશ્વરનો રસ્તો છે ને પાદરો એટલે પહોળો જ છે. ઈશ્વરનો રસ્તો સાંકડો નથી, ઈશ્વરનો રસ્તો સીધો જ છે, પણ વાંકો ચૂકો કેમ થઈ જાય છે? સાંકડો કેમ લાગે? ચાલવું ભારે પડી જાય છે એટલે. અને ચાલુ કોણ ભારે પાડે? બીજા લોકો જ. જો તમારો પતિ છે, તમારી પત્ની ટેઢી ચાલે, તમારી પત્ની છે, તમારો પતિ ટેઢો ચાલે, તમને હેરાન કરે, તમને લાગે છોડ્યા નહીં ચાલુ ઈશ્વરમાં ચાલવા માટે કેટલું બધું કરવું પડે છે, એવું થઈ જાય. પણ અમુક લોકો શેતાની વ્યક્તિઓ ને આ રીતે આપણને ભરમાઈ નાખે, પરંતુ ખરેખર ઈશ્વરનો રસ્તો સીધો છે. જો તમને કોઈ જ પરેશાન ના કરે તમે સીધા સરળ રીતે ચાલી જઈ શકો, પણ ભલે ને સતાવણી આવે, સહન કરવાનું, પણ ઈશ્વરમાં બની રહેવાનું. પછીનો સવાલ છે, એક તારનાર એટલે કોને ઊભો કર્યો છે? અને તારનાર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ શું માણસ બનીને આ પૃથ્વી પર આવ્યા, પિતા પરમેશ્વર એમને મોકલ્યા કે જેથી કરીને આપણો ઉદ્ધાર થાય. પછીનો સવાલ છે, કોણ આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા અને હતા શિષ્યો? મેં હમણાં જ વાત કરી ને કે પવિત્ર આત્મા હોય એટલે શાંતિ હોય અને આનંદ હોય. કે પવિત્ર આત્માનું ફળ છે શાંતિ અને આનંદ. ભલે ગમે એટલી સતાવણી થતી હોય, ભલે લોકો ગમે તેવા એમને દુઃખો આપતા હોય, પણ છતાં એ લોકોના જીવનમાં શાંતિ હોય અને આનંદ હોય. એ કેમ? હું આગળ તમને જણાવું છું. હજુ કોણ મરી ગયો છે એવું ધારીને તેને શહેર બહાર ઘસડી લઈ ગયા. આ લોકો છે ને આ પાઉલ માટે લખેલું છે. પાઉલને બહુ પથ્થરો માર્યા, અને પછી આ લોકોને શું લાગ્યું કે પાઉલ મરી ગયો છે, એ ઢસડીને લઈ જઈને શહેરની બહાર નાખ્યા. હવે જો તમે જે બી ગામમાં રહેતા હોય કે તમે જે બી શહેરમાં રહેતા હોય અને મને સાંભળી રહ્યા છો ને, તો ખાલી વિચાર કરો કે કોઈ માણસને બહુ પથ્થર મારે છે, બહુ પથ્થર મારે છે, અને પછી એને મરી ગયેલો ધારે છે. તો એ મરી ગયેલો ક્યારે તમે ધારો કે જ્યાં તમે એની પાસે જઈને એના નાક પર એ મૂકો, આમ આંગળી, શ્વાસ ચાલે છે અને શ્વાસ ચાલવાનો કોઈ ચિહ્ન ના દેખાતા. તમે હૃદય પર ધબકારા જુઓ, ધબકારા સંભળાય છે? એ નથી સંભળાતા. તમે હાથની આ નસ પકડીને જુઓ, ત્યાં કોઈ ધબકારા નથી સંભળાતા. ત્યારે કેવું લાગે? મરી ગયો છે. મરી ગયો છે એને ઢસડીને બહાર લઈ જાય. એટલે શું કરે? પગ પકડે અને ઢસડીને લઈ જાય. તો પેલાનું માથું ખાટ એકદમ કેવું પછડાય, આમાં પછાડતું હજુ વધારે લોહી લુહાણ થઈ જાય. અને શહેરની બહાર, તમે જો કોઈને શહેરની બહાર ઢસડીને લઈ જાઓ, તમારું શહેર કમસે કમ વધારે 5 કિલોમીટર તો લાંબુ હોય ને. હવે કોઈને 5 કિલોમીટર ઢસડીને બહાર નાખ્યા, 5 કિલોમીટર કોઈ ઢસડો તો માણસ જીવતો હોય તો બી મરી જાય કે નહીં? અને આપણે પાવલની આવી હાલત કરી.
અને આ લોકો ત્યાં ફેંકીને જતા રહ્યા. પણ પાઉલના શિષ્યો ત્યાં હતા, એ લોકોને કોઈ દફન કરે. પાઉલ તો ફટ દઈને ઊભા થઈ ગયા. પણ જોવા પાઉલ કઈ જવું હતું, ચલો એ શહેરમાં પાછા એ શહેરમાં આવ્યા. બોલો હવે ચાકર આવું કઈ રીતે બની શકે? આવું એટલે બની શકે કે યશાયા પ્રભુ તો કીધેલું છે કે પ્રભુ છે તમારા દુઃખો વેઠ્યા છે, તમને કોઈ દુઃખ નથી પડવા દેતા. લોકોને એવું લાગે આના આટલા બધા પથ્થરો મારે, પણ અંદર છે ને દુખાવો થતો જ નથી. ઈશ્વર દુઃખ જ નહીં પડવા દેતા. એ દુખાવો સગળો પ્રભુ શું લઈ લે છે. મેં પહેલાં પણ એક વિડીયોમાં આ વાત જણાવેલી જ્યારે સ્ટેફનની વાત આવેલી ત્યારે. પરંતુ છતાં તમે છે ને એ વિડીયો જોજો કે જેમાં સિરિયાના આતંકવાદીઓએ લગભગ 21 ખ્રિસ્તીઓને દરિયા કિનારે ગળા કાપીને મારી નાખેલા. કોઈ તળપતું નહોતું, કારણ કે લોકોના આત્માને પ્રભુએ પહેલાં જ લઈ લીધેલા. એટલે પ્રભુ છે ને આપણને દુઃખ નથી પડવા દેતા. પ્રભુમાં ચાલો, કોઈ દુઃખ નથી, શાંતિને આનંદ છે. અને એટલે શિષ્યો આનંદથી ભરપૂર હતા, કારણ કે એ લોકોને થતું હશે હા આપણે મારાથી વાગતું કેમ નહીં, કેમ કે પ્રભુએ આપણા દુઃખ લઈ લીધેલા છે. પછીનો સવાલ છે 9મો, કોની વચ્ચે તકરાર થઈ કે જેથી તેઓ વિખૂટા પડ્યા? અને હતા પાઉલ અને બારનાબાસ. એકવાર શું થયું કે યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, એ આ લોકોને મૂકીને જતા રહેલા, કોઈ બીજી જગ્યાએ જતા રહેલા. પછી શું થયું કે ફરી એને લઈ જવાની વાત આવી. તો પાઉલ પ્રેસ શું કહે, જો યાર એ વખતે કહે છે કે યોહાન આપણાથી દૂર નથી જતા રહે, કે બીજી જગ્યાએ નતા જતા, આપણે નથી લેવા એને. તો બારનાબાસ કે અમારે તો લેવા જ છે. પાઉલ કે નથી લેવાના. બારનાબાસ કે મારે લેવા છે. તો બાબલો એવી તકરાર થઈ ગઈ છે. તકરારનો મતલબ બરાબર લડ્યા, અને આ બે જણા છૂટા પડી ગયા, પાઉલ અને બારનાબાસ. અને પછી બારનાબાસ યોહાનને લઈને જતા રહ્યા, અને પાઉલ જે છે ને એ સિલાસને લઈને જાય છે. હું તમને કહું કે બે જણા જે પવિત્ર આત્માથી ભરેલા હોય એ લડે, એ લોકોમાં તકરાર થાય. તો લખેલું છે એનું શું મતલબ? હવે આ છે ને આ તકરાર કે લડાઈ એ તમે જે સમજો છો ને એવી લડાઈ નથી. ઈશ્વરના શિષ્યો લડ્યા નથી. હવે સમજો કે હું મારો કોઈ સાથી છે અને કોઈ ત્રીજો બી સાથી છે, અમે 3 જણા કોઈ જગ્યા ગયા. તો ત્યાં શું થયું કે પેલા એક જણને કે ઈશ્વરે પ્રેરણા કરી કે એને ફોન આવે કે ભાઈ ફલાણી જગ્યા પર પ્રાર્થના માટે આવી જાય ને, અને ત્યાં કદાચ એનું જવું જરૂર છે. પણ મારો પ્લાન તો બીજી જગ્યા પર હતો. એટલે શું કે ભાઈ હું તમારી સાથે નહીં આવું, હું તો ત્યાં જઉં છું. એટલે પેલો ભાઈ બીજી જગ્યાએ ઉપડી ગયો, એને ઈશ્વર કોઈ પ્રેરણા કરી સર બીજી જગ્યાએ જતા રહે. આવા શાંતિથી મને ઓકે પાઉલ એ બાદ જા. ફરી વખત એને લઈને જવાનું થાય છે. તો પાઉલ કે જો ભાઈ એ વખતે પેલો અલગ નહોતો થઈ ગયો. એટલે એને કહેવાનો મતલબ શું છે કે ભાઈ એમને ગમે ત્યારે ઈશ્વરની પ્રેરણા થશે ને તો બીજી જગ્યાએ જવું પડશે. એટલે એમને ઈશ્વર જે કામ સોંપું ને એમને એમની રીતે કરવા દો ને ભાઈ. યોહાનને માર્કને એમની રીતે ફરવા દો. આપણે એમને નથી લઈ જવા, કારણ કે ઈશ્વર એમને કંઈ બી પ્રેરણા કરે અને બીજી જગ્યાએ જવું થવું પડે. તો બારનાબાસ કે જવાનું થશે જશે યાર, છોડ ને લઈ જઈએ. ના યાર એવું ના કરે. તો કે સારું હું તો એને લઈને જાઉં છું. તો કે સારું તું એને લઈને જા, પછી એકલો પડી જઈશ ખોટો. તો પાઉલ કે સારું હું છે મારી સિલાસ રાખું, તું તારું કામ કરું, મારું કામ કરજો. પણ ઈશ્વરની સેવા કરે. ખરેખર આ લોકો લડાઈ ઝઘડા કરે ને તો પવિત્ર આત્મા જતા રહે ને પછી આ લોકોનું કોઈ કામ ના થાય. પણ એ જો પછી બી બની રહેલા છે. એટલે આ જે તકરારને શબ્દ છે ને એનો મતલબ એવું કે આ લોકો લડ્યા છે. આ લોકો ખાલી એક ડિસ્કશન છે એ લોકોનું, એની વાત કરેલી છે. અને છેલ્લો સવાલ છે એમ કે થુઆતીરા શહેરની જાંબુડિયા વસ્ત્ર વેચનારી સ્ત્રીનું નામ શું? અને એનું નામ હતું લુદિયા. આ લુદિયા કોણ હતી બાઇબલમાં નથી લખ્યું. તો અભ્યાસીઓ એવું કહે છે કે જ્યારે પ્રભુ સહ પૃથ્વી પર હતા ને ત્યારે પેલી સ્ત્રીની જેને 12 વર્ષથી લોહી વહી જતું હતું અને પ્રભુનું કપડું પકડીને સાજી થયેલી. ઘણા અભ્યાસીઓ એવું કહે છે કે આ લુદિયા એટલે એ લોહીવાળી સ્ત્રી એ છે કે નહીં મને નથી ખબર, પણ આ સ્ત્રી વિશ્વાસી હતી. તો આ રીતે રોજ 10 પ્રશ્નો પૂછવામાં આવે છે. ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.